ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રેશમા ટીચર. આજનો આપણો વિષય છે હિન્દી, જેમાં આપણે ચેપ્ટર 7 બૂઝો તો જાને પહેલિયાનો ભાગ 2 જોઈશું, જેની અંદર આપણે અભ્યાસ, સ્વાધ્યાય અને વ્યાકરણ શીખીશું. બાળકો, આપણે પાઠ 7નું અભ્યાસ સ્વાધ્યાય જોવા પહેલાં એક વ્યાકરણનો વિભાગ બાકી છે, જે પાઠ 6માં હતો, ભાષા સજ્જતામાં. તો પહેલાં એ એકવાર જોઈ જઈશું, જેમાં છે વિશેષણ. તો અહીં એક ચિત્ર આપ્યું છે અને અહીં નીચે કંઈક લખ્યું છે, આપણે વાંચીએ અને પછી હું તમને સમજાવીશ. यहाँ एक सुंदर चित्र है. आसमान में काले काले बादल छाए हैं. कुछ छोटे बड़े पेड़ हैं. ऊंचे पेड़ पर सुंदर फल लगे हैं. नदी में बहुत सा पानी है. पानी में रंग बिरंगी मछलियाँ हैं. नदी के पानी में कमल के 3 सुंदर फूल हैं. 2 नौका में से एक नौका किनार पर पड़ी है. सफ़ेद बकरी हरी घास खा रही है. ग्वाला के हाथ में लंबी लाठी है. तो તમે અહીં જોઈ શકો છો કે ફકરામાં અમુક શબ્દ છે તે ડાર્ક આપ્યા છે, બરાબર ને? તો એવું કેમ કરવામાં આવ્યું છે? તો આપણે જોઈશું ઉદાહરણ. ગ્વાલે કે હાથ મેં લાઠી હે. સમજાયું? શું છે પહેલા વાક્યમાં? લાઠી હે ફક્ત. અને બીજું વાક્ય જો, ગ્વાલે કે હાથ મેં લંબી લાઠી હે, એટલે લાકડી છે પણ કેવી છે? લાંબી છે. એટલે પહેલું જે છે લાઠી, લાઠી એ શું કહેવાય? સંજ્ઞા કહેવાય. શું કહેવાય? સંજ્ઞા છે. તો જે લંબી આપ્યું છે તે શું બતાવે છે? વાક્યમાં વિશેષતા બતાવે છે. એટલે કહેવાનું એમ છે કે સંજ્ઞા શબ્દों की विशेषता बताने वाले शब्दों को विशेषण कहते हैं. સંજ્ઞા જે છે તે શબ્દની વિશેષતા બતાવે છે તેને શું કહેવાય છે? વિશેષણ કહે છે. લાઠી શું છે? સંજ્ઞા છે. તો લાઠી કેવી છે? લાઠી એટલે લાકડી, લાંબી છે. તો એ શું થયું? એની વિશેષતા છે. એટલે કે આપણે કોઈ પણ વસ્તુની વાત કરતા હોય અને તેનામાં કંઈ વિશેષતા બતાવવામાં આવે, એટલે કે સુંદર, કાળું, ધોળો, એના કલરની વાત કરવામાં આવે, બુદ્ધિની વાત કરવામાં આવે, કે ભાઈ હોશિયાર છે, ચતુર છે, એવી વાત કરવામાં આવે, નાનું મોટું, બરાબર, અંક 1, 2, 4 એવા કોઈ પણ અંકની વાત કરવામાં આવે, એટલે વાક્યમાં જે વિશિષ્ટતા બતાવવામાં આવે છે તેને શું કહેવાય છે? વિશેષણ કહેવાય છે. यहाँ लंबी शब्द लाठी की विशेषता गुण सूचित करता है. उसी प्रकार काले काले, छोटे छोटे, ऊंचे, सुंदर, बहुत सा, रंग बेरंगी, 3 आदि शब्द किसी न किसी संज्ञा शब्द की विशेषता सूचित करते हैं. इसीलिए संज्ञा शब्दों की विशेषता बताने वाले शब्द को विशेषण कहते हैं. तो આ વિશેષણવાળું તમારે વ્યાકરણ નોટમાં લખવાનું રહેશે, જે હું તમને ફોટો દ્વારા મોકલી આપીશ. એટલું તમારે વ્યાકરણ વિભાગ કરીને લખવાનું રહેશે. હવે તમને ખબર પડી ગઈ વિશેષણ કોને કહેવાય. હવે વિશેષણના પણ 5 પ્રકાર હોય છે, પણ એ આપણે 6થા ધોરણમાં આવતું નથી. તો જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે તમારે ફક્ત વિશેષણ કોને કહેવાય એટલું જ યાદ રાખવાનું છે. જો હવે નીચે થોડાક વાક્ય આપ્યા છે, તો એમાંથી આપણે વિશેષણ અલગ કરવાનું છે. તો તમે ચોપડીમાં પાના નંબર 42 પર હું જે વિશેષણ કહું છું તેની નીચે તમે લીટી દોરી શકો છો. રેશમા હિમ્મતી લડકી હે. તો તમને અહીં ખબર છે કે રેશમા તો છોકરી જ છે, પણ એ કેવી છોકરી છે? હિમ્મતી. તો હિમ્મતી એ શું થયું? વિશેષણ થયું. તો તમારે હિમ્મતીની નીચે લીટી કરવાની છે. બીજું વાક્ય છે, છોટા બચ્ચા ફિસલ ગયા. છોકરો ફિસલ ગયા એટલે કે પડી ગયો. તો છોકરો પડી ગયો, પણ કેવો? છોટા એટલે કે નાનો છોકરો. એટલે એ વાક્યનું વિશેષતા બતાવે છે. તીસરા, કક્ષા મેં 10 લડકિયા બેઠી હે. કક્ષામાં એટલે કે ક્લાસમાં 10 છોકરીઓ છે. ક્લાસમાં છોકરીઓ છે, પણ કેટલી? તો 10. એ વાક્યની વિશેષતા થઈ ગઈ. એટલે 10 એ શું કહેવાય? વિશેષણ કહેવાય. उसकी हर सुबह नई सुबह होती है.
એની દરેક સવાર કેવી સવાર છે? નવી એટલે નહીં. હર પણ થઈ શકે, હર એટલે કે બધી જ, અને નહીં પણ થઈ શકે. 5મું વાક્ય, કુત્તા વફાદાર પ્રાણી હે. વફાદાર પ્રાણી, કૂતરો પ્રાણી છે પણ કેવું પ્રાણી છે? તો વફાદાર. એની ગુણ બતાવે છે, બરાબર ને? તો આને વિશેષણ કહેવાય. તો આ તમારે સમજી લેવાનું છે. હવે આપણે 7મા પાઠનું સ્વાધ્યાય અભ્યાસ પર ધ્યાન આપીશું. તો આપણે શબ્દાર્થ તો લખી ગયા છે, બરાબર ને? હવે આપણે અભ્યાસ જોઈશું. આપણે ચોપડીના શબ્દાર્થમાં કરતાં આપણે બીજા વધારાના શબ્દાર્થ લખીએ છીએ, જે તમારે એકવાર ધ્યાનપૂર્વક વાંચી પણ જવાના રહેશે, કારણ કે પરીક્ષામાં સમાનાર્થી શબ્દ માટે તમને ચોપડીમાંથી ગમે ત્યાંથી કોઈ પણ શબ્દનો સમાનાર્થી શબ્દ પૂછાઈ શકે છે, એટલે એ આપણે ધ્યાનપૂર્વક વાંચી જવાના રહેશે. અભ્યાસમાં પહેલો પ્રશ્ન છે, वाक्यों में कुछ फल और सब्जियों के नाम हैं, उन्हें ढूंढकर उदाहरण के अनुसार लिखिए. पहलू, उधर का मत जा. तो અહીં અક્ષર છૂટો છે કે ઉધર આ મત જા. તો અહીં શું થયું? આમ એટલે એ ફળનું નામ છે, બરાબર? તો અહીં લખ્યું છે. તેવી રીતે આપણે બીજામાં શોધવાનું છે. અંદર આ લૂ લગ જાયેગી. અંદર આ લૂ લગ જાયેગી. આનો અર્થ એવો છે કે અંદર આવી જા. ઉનાળો હોય તો બહાર તમે ફરો તો લૂ લાગી જાય. પણ અહીં એક સબ્જી થયું આલુ, તો તમારે અહીં શું લખવાનું છે? આલુ લખવાનું છે. સમજાયું? તેવી જ રીતે ત્રીજું જોઈએ. જયપાલ કલ આયા થા. જયપાલ કલ આયા થા. તો અહીં એક સબ્જીનું નામ બનશે પાલક. તો અહીં તમારે લખવાનું છે પાલક. સતરામ આ ગયા. તો સંતરા. અહીં લખવાનું છે ફળનું નામ સંતરા. એના પછી છે શૈલજા મુનમુન સે મિલી, એટલે જામુન. અહીં જામુન લખવાનું છે. અને છે ફેલા હુઆ કામ અબ સીમિત રહા હે, એટલે સીમત રહા હે એટલે મટર, બરાબર? તમે જ્યારે વાંચો છો ત્યારે તમને મટર એટલે તો ખબર છે ને, વટાણા સબ્જીનું નામ છે. તો તમને જ્યારે વાક્ય વાંચો છો ત્યારે તમને ધ્યાન પણ નથી આવતું કે આની અંદર કોઈક નામ છુપાયેલા પણ આપણે મળી શકે છે, એટલે ધ્યાનથી વાંચવું પડે છે. તો તમારે આ ચોપડીમાં પ્રશ્ન લખવાનો રહેશે. ફરીથી હું એકવાર જવાબ બોલી જાઉં છું. અહીં લખવાનું છે આલુ, અહીં લખવાનું છે પાલક, અહીં આવશે સંતરા, અહીં આવશે જામુન, અહીં આવશે મટર, બરાબર છે? આ ફક્ત પ્રશ્ન ચોપડીમાં જ લખવાનો છે, નોટમાં લખવાનો નથી આ પ્રશ્ન. એના પછી બીજું પ્રશ્ન જોઈએ તો, चित्र पहेलियाँ ध्यान से देखो और बताओ यहाँ कौन कौन से प्राणी पक्षी चित्रित है. એટલે કે આની અંદર તમે જોવો છો ચિત્ર આપ્યા છે ઘણા બધા આડાવડા, તો એની અંદર તમારે પ્રાણીઓ અને પક્ષીઓના નામ શોધવાના છે. તો તમારે શોધીને અહીં જ ચોપડીમાં સાઈડમાં લખવાનું છે. અહીં આપણે પ્રાણીના નામ લખીશું અને અહીં આપણે પક્ષીના નામ લખીશું, બરાબર? અહીં તમારે સૂચના લખી દેવી પ્રાણી અને પક્ષી, અને હું જે નામ બોલું છું તે તમારે લખતા જવાના છે. તો આ ચિત્રમાં આપણે કયા કયા પ્રાણીઓ દેખાય છે? તો હાથી, ઊંટ, બેલ, મગર, લોમડી અને કછુઆ. તો તમારે અહીં એટલા નામ લખવાના છે. ફરીથી બોલું છું: હાથી, ઊંટ, બેલ, મગર, લોમડી, કછવા. અને અહીં તમારે પક્ષીમાં લખવાના છે તે નામ બોલું છું: મોર, તોતા, સારસ અને ચીડિયા. થઈ ગયું બાળકો? તો આ પ્રશ્ન પણ આપણે ફક્ત ચોપડીમાં જ લખીશું, નોટમાં લખવાનું નથી. પ્રશ્ન 3 છે, इन शब्दों को वाक्य में प्रयोग कीजिए. નીચે તમને
શબ્દ આપ્યા છે. જો ઉદાહરણમાં જોઈએ તો પર્વત, હિમાલય ઊંચા પર્વત હે. તેવી રીતે નીચે પેડ, નદી, આમ, હાથ, મકાન, ખિલોના આપ્યું છે. તેના પરથી વાક્ય બનાવવાનું છે. તો એ તમારે જાતે બનાવવાના રહેશે. તમને આવડે જ છે વાક્ય, બરાબર ને? તો તમારે જાતે બનાવવાના છે વાક્ય. એ પ્રશ્ન તમારે નોટમાં લખવાનો છે. પ્રશ્ન 4, 8 અંતર બતલાવો, જલ્દી દિખાવો અપની અક્કલમંદી. તો બાળકો આ પ્રશ્ન પણ તમારે નોટમાં લખવાનું નથી. ચોપડીમાં જે ચિત્ર આપ્યું છે એની અંદર જ હું જે બતાવતી જાઉં તે મારી સાથે તમારે ત્યાં ગોળ રાઉન્ડ કરતા જવાના છે. એટલે કે 2 ચિત્ર છે એ બંને ચિત્રમાં શું જુદું છે એવી 8 વસ્તુઓ બતાવો જલ્દી. બરાબર, તો આપણે પહેલું જોઈશું. અહીં 3 પથ્થર દેખાય છે, અહીં નથી, એટલે બંને ચિત્રમાં બતાવવાનું. અહીં ઘાસ વધારે છે, અહીં ઓછું છે. અહીં 1 ચોરસ છે, અહીં 2 ચોરસ છે. અહીં આ તાઈની અંદર ડિઝાઇન છે, આ તાઈમાં ડિઝાઇન નથી. અહીં 5 પક્ષીઓ કે કંઈક દેખાય છે અને અહીં 4 છે. બરાબર, અહીં પક્ષી 2 છે, અહીં પક્ષી નથી. અહીં ઝાડ અહીંથી અડધું જ દેખાય છે, ત્યારે અહીં ઝાડ પૂરેપૂરું ઉપર સુધી દેખાય છે. થઈ ગઈ બાળકો આપણે 8 વસ્તુઓ. બીજું જોઈ શકીએ તો અહીં તમે જોઈ શકો છો કે અહીં છત પર આખી લીટી પૂર્ણ છે ને અહીં લીટી કપાઈ ગયેલી છે, દેખાય છે ને? તો એવી બીજી વસ્તુઓ પણ છે, પણ આપણે 8 વસ્તુ કીધી છે એટલે આપણે 8 વસ્તુ પર ગોળ કરવાનું છે. તો આ પ્રશ્ન પણ ચોપડીમાં પૂર્ણ કરીશું. એના પછી છે પ્રશ્ન 5, પढ़कर કોષ્ટક મેં ઊંચે શબ્દ લીખીએ. વાંચવાનું છે અને એના શબ્દ લખવાના છે. किसी को जाने के लिए कहना, એટલે કે આપણે કોઈને જવા માટે કહેવું હોય તો શું કહીશું? તો આપણે કોઈના માટે કોઈને કહેવું હોય કે અહીંથી જા, તો તમે એક શબ્દ એવો કયો વાપરો શોર્ટમાં? તો અહીં લખવાનું છે જા. જા. તમારે અહીં આ પ્રશ્ન પણ ચોપડીમાં જ કરવાનો છે. બીજું છે જીવન પ્રાણ. તો એના માટે આપણે જીવન અને પ્રાણ, તો એના માટે આપણે 2 શબ્દ કયો કહીશું? તો જાન. સમજાયું? જાન. અહીં 2 ખાના આપ્યા છે એટલે 2 ખાનામાં આવે એવો જ શબ્દ આપણે શોધવાનો છે. ત્રીજું છે રાજા જનક કી પુત્રી. તો 3 અક્ષરનું નામ છે. શું હશે? તો કે જાનકી. હું જે બોલું છું એ તમારે ચોપડીમાં લખતા જવાનું રહેશે, નોટમાં લખવાનો નથી આ પ્રશ્ન પણ. રાજા જનક કી પુત્રી, તો કોણ આવશે? જાનકી. ચોથામાં જોઈશું પ્રાણી પશુ જીવધારી, એટલે અહીં આવશે જીવ સૃષ્ટિ. અહીં તમારે લખવાનું છે જીવ સૃષ્ટિ. લખાઈ ગયું? चलो प्रश्न 6, नीचे दी गई वर्ग पहेली में से सार्थक शब्द ढूंढकर लिखिए. नीचे आपेली पहेली है तेमांथी आपणे सार्थक शब्द शोधवाना छे. એટલે पहेली એટલે કે एक बॉक्स आप्યું છે, એની અંદરથી જે શબ્દ સાર્થક એટલે એનો જે અર્થ નીકળતો હોય તેવા શબ્દ શોધવાના છે. તો મધુ. તમારે મારી સાથે ગોળ કરતા જવાનું છે જ્યાં હું કરું ત્યાં. મધુ. પછી મામા. હવે આ જે શબ્દ પર આપણે રાઉન્ડ કરીએ છીએ ને તે શબ્દ તમારે અહીં લખતા પણ જવાના છે. એટલે અહીં મધુ, અહીં મામા, બરાબર. એવી રીતે બાદલ, એટલે અહીં આપણે બાદલ પર ગોળ કરીશું અને ત્યાં લખતા પણ જઈશું. સમજાય છે તમને? તેવી જ રીતે પછી આવશે સાવન, પછી આવશે નદી, તીર્થ, સરળ, પછી અહીંયા આવશે વન. વન પણ આવશે. સાવન પર પણ કરવાનું છે અને વન પર પણ કરવાનું રહેશે, બરાબર. અને બીજું એક થશે મદ. તો હું જે શબ્દ બોલું છું બાળકો, એકવાર ધ્યાનથી તમે પહેલાં બાજુમાં લખી નાખો અને પછી ન મળે તો તમે શોધીને ગોળ કરી શકો છો, બરાબર ને? તો પહેલું આવશે મધુ, પછી મામા, બાદલ, સરળ, સાવન, તીર્થ, નદી,
વન અને મદ. તો આ શબ્દ શોધીને તમારે ગોળ કરવાના છે અને અહીં બધા શબ્દ પણ લખી જવાના રહેશે, નોટમાં કરવાનું નથી. હવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પણ આ રીતના કોષ્ટક આપ્યા છે. એક જાતની પહેલી છે જે તમારે સુલઝાવવાની છે અને જવાબ ભરતા જવાનું છે. આવું તમે પેપરમાં જોતા હશો, ચોરસ બોક્સ આપ્યા હોય છે અને એની અંદર આપણે પહેલી શોધીને લખતા જવાનું છે. તો અહીં નીચે સંકેત આપ્યા છે, બરાબર, અને કેટલા અક્ષરનું નામ છે, આડી ચાવી, ઊભી ચાવી, એ રીતનું આપ્યું હોય છે. તમારે શોધીને લખવાનું. ધારો કે હું એક બતાવું છું તમને કે નયે જમાને કા આજ કલ કા, એટલે પહેલું જે વાક્ય છે કે નયે જમાને કા આજ કલ કા, તો એ 4 બાજુમાં લખ્યું છે, એટલે કે એના માટે 4 ખાના આપ્યા છે. તો એવો કયો શબ્દ છે જે 4 ખાનામાં આવી રહે? તો એ આવશે આધુનિક. તો તમારે અહીં 4 ખાનામાં લખવાનું છે પહેલાં આધુનિક, બરાબર છે. તેવી જ રીતે બીજું છે ઉલ્લાસ, ખુશી અને હર્ષ. તો એના પરથી બનશે 3 અક્ષર, તો કે આનંદ, બરાબર છે. તેવી જ રીતે ત્રીજું છે લડકા, બચ્ચા, 3 અક્ષર, તો બાલક. સમાનાર્થી શબ્દ છે રાત, નિશા, તો એના માટે 3 અક્ષર કયું આવશે બીજો સમાનાર્થી? તો કે રજની, બરાબર છે. તો આ રીતનો કોષ્ટક બાળકો હું તમને બનાવી આપું છું, તેમાંથી જોઈને તમારે વાંચીને લખવાનું રહેશે, બરાબર. પહેલાં બધાના જવાબ તમને શોધી મૂકવાના હોય અને પછી તમારે એ ચાવી પૂરતા જવાની હોય છે. તો એ હું તમને ફોટો મોકલી આપું છું, તમારે એમાંથી જોઈને લખી દેવાનું રહેશે. પ્રશ્ન 2, ઉચિત સ્થાન પર વિરામચિહ્ન લગાવીએ, એટલે કે આપણે વિરામચિહ્ન મૂકતા જવાનું છે. ક્યાં આપ ક્યાં ખાएंगे? તો ત્યાં શું લાગશે? પ્રશ્નાચિહ્ન. પ્રશ્ન પૂછવા માટે આપણે પ્રશ્નાચિહ્ન લગાડવો પડે. તો આપ ક્યાં ખાઓગે એટલે તમારે એની પાછળ શું કરવાનું છે? પ્રશ્નાચિહ્ન. આ પ્રશ્ન આપણે નોટમાં લખીશું. માને પૂછા નન્હી બેટા તુમ કહાં રહ ગઈ થી? તો માને પૂછા પછી અલ્પવિરામ, પછી ડબલ અવતરણ ચિહ્ન અને નન્હી બેટી પછી પાછું અલ્પવિરામ, તુમ કહાં રહ ગઈ થી પ્રશ્નાચિહ્ન અને ડબલ અવતરણ ચિહ્ન પૂરું. તો આ પ્રશ્ન પણ હું તમને મોકલી આપું છું, તમારે એમાંથી જોઈને જ સારા અક્ષરે લખી દેવાનું રહેશે. પ્રશ્ન 3, સમાન तुक वाले शब्द बनाइए और लिखिए. સમાન तुक वाले એટલે કે બધાના અર્થ અલગ અલગ હોય છે પણ બોલવામાં એક સરખા લાગે છે. જેમ કે અહીં ઉદાહરણ આપ્યું છે ખાના, બાના, ગાના, નાના, દાના, બધું એક જેવું બોલવામાં જ લાગે છે. તેવી રીતે તન, મન, ધન, વન, ફલ, રાની, નાની, રાની, ધાની, પાની, જાની, એ બધા એક સરખા જેવા અક્ષર લાગે છે. તેવી જ રીતે તમારે પણ એવા બીજા શબ્દ શોધવીને લખવાના છે. તો આપણે લખીશું નંદન, તો નંદનનું થશે વંદન, ચંદન, ક્રંદન, મંજન, બરાબર. બીજું દાલ, દાલ એટલે ખાલ, માલ, ભાલ, લાલ. ત્રીજું માલી, ખાલી, પ્યાલી, ગાલી અને કાલી, એ પણ આપણે નોટમાં લખીશું. प्रश्न 4, आपके घर में या आसपास कोई न कोई पेड़ होगा, उसके बारे में कुछ वाक्य लिखिए. એટલે કે આપણે આજુબાજુ જે ઝાડ હોય છે તેના વિશે કોઈ પણ ઝાડ વિશે આપણે 5 વાક્ય લખીશું. એ પણ આપણે નોટમાં લખીશું, જે તમારે વાંચીને લખવાનું રહેશે. પ્રશ્ન 5 છે, નીચે दिए गए वाक्य में से विशेषण शब्द छांटकर ચોરસમાં લખવાનું છે. આપણે જોઈ ગયા હમણાં અભ્યાસ સ્વાધ્યાય જોવા પહેલાં વિશેષણ કોને કહેવાય છે. તો તમારે આમાંથી વિશેષણ શોધીને લખવાનું છે, જે ચોપડીમાં જ લખી દેવાનું રહેશે. પહેલું વાક્ય જોઈશું, કક્ષા મેં 4 બચ્ચે થે. કક્ષામાં છોકરા તો છે જ ક્લાસમાં, પણ કેટલા? 4. તો 4 એ શું છે? વિશેષણ. તમારે અહીં 4 લખવાનું. નીમ કી પત્તિયા કડવી લગતી હે. લીમડાના પાન કેવા લાગે છે? કડવા. નદી મેં કાલા પાણી હે. નદીમાં પાણી છે પણ કેવું? કાલા. એટલે અહીં કાલા લખવાનું. યહ કિતાબ મેરા ભાઈ લાયા હે. કિતાબ લાવ્યો છે પણ કઈ? આયરી આ કિતાબ, એટલે કે આ કિતાબ.
ग्लास में थोड़ा सा शरबत डाला है। थोड़ा सा ये શું છે? વિશેષણ છે. हमारी पाठशाला में बड़ा बगीचा है. बड़ा એ વિશેષણ છે. बाजार में पके केले मिलते हैं. બજારમાં કેળા મળે છે પણ કેવા? પકે એટલે કે પાકેલા. બરાબર છે ને? તો આ બધું શું છે? વાક્યમાં વિશેષતા બતાવે છે એટલે એને વિશેષણ કહેવાય છે. તો એ પણ તમારે ચોપડીમાં લખવાનું રહેશે, નોટમાં નથી લખવાનું. प्रश्न 6 છે चित्र में रंग भरिए और चित्र के बारे में कुछ विचार व्यक्त कीजिए. એટલે આ ચિત્રની અંદર તમારે કલર પૂરવાનો છે અને એ ચિત્ર વિશે તમારે 5 વાક્ય લખવાના છે જે નોટમાં આપણે લખીશું. ચિત્રમાં રંગ આમાં ભરી દેવું અને નોટમાં એના વિશે 5 વાક્ય લખીશું. એ હું તમને મોકલી આપું છું ફોટા દ્વારા. પછી છે प्रश्न 7 शब्दों को कोश के क्रम में लिखिए. नीचे કેટલાક શબ્દ આપ્યા છે. પેડ, ચીડિયા, કાતા, નદી, પાણી, પકા, પટલા, પૂંજન. તો એ આપણે એને ક્રમમાં ગોઠવવાના છે. તો અહીં તમને ગાડી જેવું આપ્યું છે તેની અંદર તમારે લખતા જવાનું છે. અહીં આ પ્રશ્ન પણ આપણે ચોપડીમાં જ કરીશું. તો અહીં પહેલા ખાનામાં લખવાનું છે તમારે કાંટા, અહીંથી જોઈને, એટલે જોડણીમાં ભૂલ ન પડે. અહીં લખવાનું છે ચીડિયા. ત્રીજામાં આવશે નદી. બાળકો વિડીયો જોતા જોતા જ આ લેસન તમારે ચોપડીમાં કરતા જવાનું રહેશે. પછી આવશે પક્કા, એટલે હું જ્યાં લીટી કરું છું તેની ઉપર ધ્યાન આપીને લખવું. પછી આવશે પતલા. પછી આવશે પાણી. પછી આવશે પૂજન અને પછી આવશે પેડ. બરાબર છે? તો આ રીતે ક્રમમાં ગોઠવીશું. આ 2 ખાના વધારાના છે જેની અંદર આપણે કશું લખવાનું નથી. ફરીથી બોલી જાઉં છું. કાતા, ચીડિયા, નદી, પક્કા, પતલા, પાણી, પૂજન અને પેડ. ચેક કરી લેવું જેથી ભૂલમાં ઊંધું ચતું ન લખાઈ જાય. તો અહીં આપણો 5-7નું અભ્યાસ સ્વાધ્યાય પણ પૂર્ણ થાય છે. આવતા વિડીયોમાં આપણે નવા પાઠ સાથે મળીશું. થેન્ક યુ.